નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે મહિન્દ્રાઝના રિજનલ ચેનલ મહિન્દ્રાઝ ગુજરાતીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ યુકો બેંકની નવી વેકેન્સી સાથે જે બહાર પડેલ છે લોકલ બેઝ ઓફિસરની એલબીઓની વેકેન્સી બહાર પડેલ છે, જે તમારા માટે આ નવ વર્ષના ખૂબ ખૂબ સારા સમાચાર છે. અને એની સાથે વાત કરીએ તો ફોર્મ ફિલઅપની ડેટ છે, સ્ટાર્ટિંગ ડેટ તમારી થઈ ચૂકી છે. 16/1/2025 થી ફોર્મ ફિલઅપ કરવાનું શરૂ થઈ ગયું છે અને એની એન્ડિંગ ડેટ છે 5 તારીખ બીજા મહિનાની. 5 તારીખ બીજા મહિના સુધી તમે આ ફોર્મ ફિલઅપ કરી શકો છો. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે કેટલી વેકેન્સી છે. આપણા ગુજરાતની વેકેન્સીની વાત કરીએ તો સૌથી પહેલા મળશે લોકલ બેઝ ઓફિસરની વેકેન્સીમાં તમને ગુજરાતી વાત કરીએ તો ગુજરાતી આવડવી કમ્પલસરી છે, જેમાં ગુજરાતમાં લેંગ્વેજ છે ગુજરાતી. ટોટલ વેકેન્સી છે 57. એસસી કેટેગરી માટેની 8 સીટો છે, એસટી માટે 4, ઓબીસી માટે 15, ઈડબ્લ્યુએસ માટે 5 અને અનરિઝર્વ કેટેગરી માટે 25 સીટો છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આમ કરીને ટોટલ વેકેન્સી જે બહાર પડેલ છે એ ઓવરઓલ ઇન્ડિયા ઉપર 250 વેકેન્સી બહાર પડેલ છે. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાની બાબતમાં એટલી જ છે વિદ્યાર્થી મિત્રો કે કેન્ડિડેટ વિલ હેવ ટુ એપ્લાય ફોર વેકેન્સી ઓફ વન સ્ટેટ ઓનલી. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ એક સ્ટેટ માટે વેકેન્સી એપ્લાય કરી શકો છો. અને બીજી વસ્તુ અહીંયા ખાસ જે ધ્યાન રાખવાની બાબત છે કે રીડિંગ, રાઇટિંગ એન્ડ સ્પીકિંગ તમને કમ્પલસરી લોકલ લેંગ્વેજની આવડવી જોઈએ. તમે બોલી શકતા હો, વાંચી શકતા હો અને લોકલ લેંગ્વેજને લખી શકતા હો, તો ત્યારે જ તમારે આ વેકેન્સીનું ફોર્મ ફિલઅપ કરવાનું છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પે સ્કેલની વાત કરીએ વિદ્યાર્થીઓ તો તમારી જે પોસ્ટને જે પે સ્કેલ છે જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ 1 ની 48,480 થી તમારી બેઝિક પે શરૂઆત થશે. આની અંદર આપને જે મળવાના એલાઉન્સીસ છે ડીએ, એચઆરએ, આ જેટલા પણ એક નોર્મલ બેન્કિંગ એમ્પ્લોયને જેટલા પણ અલાઉન્સીસ મળે છે ને એ બધા તમને આ પોસ્ટમાં પણ એ બધા એલાઉન્સીસ મળશે જે ઓફિસર્સને મળે છે એ બધા. ક્લિયર છે? વાત કરીએ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની. જસ્ટ અ મિનિટ. એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમે કાં તો ઇન્ડિયનના સિટીઝન હોવા જોઈએ, કાં તો ભૂટાન, કાં તો નેપાળ, પણ ખાસ કરીને તમારી પરમનન્ટલી સિટિંગ ઇન્ડિયાની હોવી જોઈએ તો તમે આ ફોર્મ ફિલઅપ કરી શકો છો. બાકી જે ખાસ રાખવાની બાબત એટલું જ કે તમને ગુજરાતી લખતા, વાંચતા અને બોલતા આવડવું જોઈએ. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ તો એજ તમારી જે એજ છે ને એ 1/1/2005 થી સુધીની માન્ય છે. મિનિમમ એજ 20 વર્ષ અને મેક્સિમમ એજ 30 વર્ષ છે, જેમાં 2/1/1995 ને 1/1/2005 ની જે બંને ડેટ છે ઇન્ક્લુડ છે. ક્લિયર છે આ વસ્તુ? બીજી વાત કરીએ એજ રિલેક્સેશનની વાત કરીએ તો શેડ્યુલ કાસ્ટ માટે અને શેડ્યુલ ટ્રાઇબ એસસી એસટી કેટેગરી માટે 5 યર, ઓબીસી માટે 3 યર અને જે પણ ડિસેબિલિટી માટે હોય છે એમના માટે 10 યરની તમને એજ રિલેક્સેશન મળી જશે. એક્સ સર્વિસમેનના કેસમાં 5 યરની રિલેક્સેશન આપેલી છે અને પર્સન અફેક્ટેડ બાય 1984 એના માટે 5 યરની તમને એજ રિલેક્સેશન મળી જશે. માની લો કે તમારી એજ 30 છે અને તમારી એજ 34 છે અને તમે એસસી કેટેગરીમાં આવો છો તો તમે આ ફોર્મ ફિલઅપ કરી શકો છો કારણ કે તમને એજ રિલેક્સેશન મળેલ છે. વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન, એ પણ તમારે 1/1/2025 સુધીનું જ ગણાશે. અને બીજી વસ્તુ કે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય યુનિવર્સિટીમાં જ થી તમે ગ્રેજ્યુએટ થયેલ હોવું એ કમ્પલસરી છે. બીજી વસ્તુ ફોર્મ ભરતી વખતે ખાસ રાખવાની બાબતમાં એ છે કે જો તમારા ટકા 59.99 એટલે કે 59.99 સમથિંગ પર્સન્ટેજ હોય ને તેને 60 ન ગણવા, એને 59 જ રાખવા. જેવી રીતે જો અહીંયા 54.99 છે તો એને તમારે 55 ગણવાના
નથી એને તમારે 54 જ એક્ઝામના ફોર્મમાં ફિલઅપ કરવાનું રહેશે. ક્લિયર છે? બીજી ખાસ બાબત એ કે એપ્લિકેશન ફીસ શું છે, એટલે તમે જે ફોર્મ ફિલઅપ કરશો એ ફોર્મ ફિલઅપની ફીસ શું છે, તો જનરલ કેટેગરી માટે 850 છે અને એસસી એસટી અને પીડબ્લ્યુબીડી કેટેગરી માટે 175 રૂપિયા તમારી ફીસ છે. ક્લિયર છે અહીંયા સુધીની વાતો? આગળ વધીએ. અને પેમેન્ટ જે પણ છે ઓનલી ઓનલાઈન પેમેન્ટ મોડ પરથી જ કમ્પ્લીટ થશે અને એ પણ એક્ઝામ ફોર્મ ફિલઅપની ડેટની વચ્ચે 16/1/2025 થી 5/2/2025 ની અંદર જ તમારે ફીસ પણ પે કરવાની રહેશે, ત્યારે જ તમારું ફોર્મ ફિલઅપ વેલિડ ગણાશે. વાત કરીએ સૌથી મહત્વની વાત, જે છે તમારે એક્ઝામમાં શું વાંચવાનું કે શું ભણવાનું. તો રીઝનિંગ અને કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડના 45 ક્વેશ્ચન, મેક્સિમમ માર્ક્સ છે 60 અને લેંગ્વેજ ઓફ એક્ઝામ જે થશે એ ઇંગ્લિશ અને હિન્દીમાં થશે અને મિનિટ કેટલી મળશે તમને? 60 મળશે. વાત કરીએ જનરલ ઇકોનોમિક્સ બેન્કિંગ અવેરનેસના 40 ક્વેશ્ચન, 40 માર્ક્સ, હિન્દી ઇંગ્લિશમાં પેપર થશે 35 એટલે 35 મિનિટ મળશે. ઇંગ્લિશ લેંગ્વેજના 35 ક્વેશ્ચન, 40 માર્ક્સ, મીડિયમ ઓફ એક્ઝામ ઇંગ્લિશ 40 મિનિટ. ડેટા એનાલિસિસ ઇન્ટરપ્રેશન આને આપણે મેથમેટિક્સના નામથી જાણીએ છીએ. 35 ક્વેશ્ચન, 60 માર્ક, એક્ઝામના જે પેપરની જે લેંગ્વેજ હશે હિન્દી ઇંગ્લિશ હશે ને 45, ટોટલ 155 ક્વેશ્ચન, 200 માર્ક્સ અને 3 કલાકનું પેપર રહેશે. વાત કરીએ તો સૌથી ખાસ બાબત, જો તમને ઇંગ્લિશ સબ્જેક્ટમાં બીક લાગતી હોય કે આપણે કોઈ પણ સબ્જેક્ટમાં બીક લાગતી હોય તો અહીંયા કોઈ પણ જાતનો સેક્શનલ કટ ઓફ નથી. નો સેક્શનલ ક્વોલિફાઈંગ. એનો મતલબ એવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે તમે ઓવરઓલ જો બધા સબ્જેક્ટમાં કટ ઓફને ક્લિયર કરો ને કોઈ સબ્જેક્ટમાં તમે ન પણ સારા અટેમ્પ્ટ કરો તો એમાં કોઈ અહીંયા વાંધો આવશે નહીં, કારણ કે તમારું જે ઓવરઓલ જે કટ ઓફ છે ને એ ફૂલ માર્કિંગ ઉપર લેવાનું છે, કોઈ સબ્જેક્ટિવ માર્કિંગ ધ્યાનમાં લેવાની નથી. નેક્સ્ટ વાત કરીએ પેનલ્ટી. પેનલ્ટી તમારે દર વખતની જેમ 1/4 જ રહેવાની છે અને 0.25. એનો મતલબ 1/4 એટલે 0.25 નો મતલબ બંનેમાં કેમ આવી રીતે લખાય, કારણ કે અમુક ક્વેશ્ચન 2 માર્કના હોય. હવે જે 2 માર્કના ક્વેશ્ચન એમાં 1/4 કાઉન્ટ કરવાનું અને જે 1 માર્કનો છે ને ત્યાં 0.25 એવી રીતે માર્ક્સને કાઉન્ટ કરો. અને જો તમે એ ક્વેશ્ચનને નો આન્સર કરો તો એમાં કોઈ નેગેટિવ રહેવાનું નથી, તો નો પેનલ્ટી ફોર ધેટ ક્વેશ્ચન. ત્યારે તમને કોઈ પણ પેનલ્ટી લાગશે નહીં. જો તમને નહીં આવડે તો તમારે ક્વેશ્ચનને છોડ દેવાનું છે. અટેમ્પ્ટ કરશો તો માઇનસમાં જશે જો રોંગ હશે. પહેલી વસ્તુ હતી કે તમારે પહેલા એ જે શું કહે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાની હતી. બીજી વસ્તુમાં તમારે છે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવાની છે, જે કેન્ડિડેટ એપ્લાય ફોર ધ પોઝિશન ઓફ એલબીયુ પર્ટિક્યુલર સ્ટેટ શુડ બી પ્રોફિશિયન્ટ રીડિંગ, રાઇટિંગ એન્ડ સ્પીકિંગ. એટલે તમારો જે બીજો તબક્કો છે એમાં તમારે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ આવશે. એ તમે ક્વોલિફાઈ અને જેમને પણ 10મા 12મા સ્ટેન્ડર્ડમાં માર્ક્સમાં જો હશે ને જેમને ગુજરાતી એઝ અ સબ્જેક્ટ, તેમને આ ટેસ્ટ આપવાની જરૂર નથી. એનો મતલબ કે જેમ કે સીબીએસઈ બોર્ડવાળા સ્ટુડન્ટ છે ને ગુજરાતી લખતા વાંચતા ને બોલતા આવડતી હોય તો એ ભરી શકે છે. 10મા 12મામાં માર્કશીટમાં હશે તો કે નહીં હોય ચાલશે, પણ જો તમે ક્લિયર રાખજો, જો તમારા માર્કશીટ 10મા 12મામાં ગુજરાતી સબ્જેક્ટ નહીં હોય તો તમારે કમ્પલસરી આ ટેસ્ટથી ગુજરવાનું રહેશે. અને નેક્સ્ટ છે સૌથી લાસ્ટ સ્ટેપ છે જે છે પર્સનલ ઇન્ટરવ્યૂ. પર્સનલ ઇન્ટરવ્યૂમાં ખાસ રાખવાની જે બાબત છે એટલું કે ઇન્ટરવ્યૂ તમારું 100 માર્ક્સનું થશે. જનરલ કેટેગરીને મિનિમમ તમારે 40 માર્ક્સ લાવવાના રહેશે. એસટી એસસી ઓબીસીને તમારે મિનિમમ 35 માર્ક્સ લાવવાના રહેશે. જે રેશિયો રહેશે ને કોમ્પ્યુટર ટેસ્ટ એટલે જે ફર્સ્ટ વાળી અને ઇન્ટરવ્યૂના 20% એમ થઈને તમારું રેશિયો ગણવામાં આવશે. 80 આના કોમ્પ્યુટરવાળાના અને 20 તમારા ઇન્ટરવ્યૂ રાઉન્ડના ગણવામાં આવશે. ખાસ બીજી વસ્તુ એ પણ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જે તમારું લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ છે ને જે એ ઓનલી પાસિંગ માર્ક્સને માટે છે. એનો તમારે ફાઇનલ મેરિટમાં કોઈ પણ ધ્યાન લેવાનું નથી. આ હતી તમારી યુકો બેંકના નોટિફિકેશનની માહિતી. જો તમને કોઈ પણ ક્વેરી હશે યુકો બેંકના ફોર્મ ફિલઅપ કરતી વખતે કે કોઈ પણ જાણકારી માટે તો તમે અહીંયા કોમેન્ટ બોક્સમાં છે ને તમારી
જે પણ ક્વેરી છે એ લખી શકો છો, હું તમારો રિપ્લાય આપી દઈશ. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.